નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં ફરી એકવાર વાત કરીશું લોકસભાની ચૂંટણીની. 2024ની જે ચૂંટણી છે રસપ્રદ બનતી જાય છે અને હજુ ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ પહેલાં જે રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને કેન્દ્રમાં જે રાજનીતિ ચાલી રહી છે, ક્યાંક વિપક્ષ જે એક થવાનું કરીને નરેન્દ્ર મોદી સરકારને જે માત આપવાની તૈયારી કરી રહ્યું છે, એને લઈને સોનિયા ગાંધીએ પણ આપને ખબર છે કે કેટલા બધા આક્ષેપ કર્યા હતા. લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે, અમારો અવાજ નથી નીકળતો, અમને બોલવા દેવામાં નથી આવતા, ત્રણેય સ્તંભ ધરાશાયી થયા છે લોકશાહીના. આવા ઘણી બધી વાતો બાદ ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિપક્ષને એક થવાનો સંકેત કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા એવા સોનિયા ગાંધીજી તરફથી મળ્યો છે, એવો પણ એક જ્યારે મામલો બહાર આવ્યો હતો, ત્યારે ફરી એકવાર વિપક્ષી એકતાના મુદ્દે તમામ નેતાઓ એકબીજા સાથે બેઠક કરી રહ્યા છે, કારણ કે તમામ પક્ષો એકજૂથ કરીને લડવાનો એક નિર્ણય કર્યો છે, એવું ખડગેજીનું કહેવું છે. અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના, ખડગેજી કહી રહ્યા છે. ત્યારે આની જ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ એટલે કે ખડગેજીના નિવાસસ્થાને જે નીતિશ કુમાર, જે બિહારના મુખ્યમંત્રી છે, તેમની ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની બેઠક મળી અને રાહુલ ગાંધી સાથે આ બેઠક થઈ. અને ખાસ તો નીતિશ કુમારે એમ કહ્યું કે અમે મહાગઠબંધનને એક કરવાના પ્રયાસ ક્યાંક કરી રહ્યા છીએ. ત્યારે રાહુલજીએ પણ સમર્થન આપ્યું અને રાહુલજીએ કહ્યું કે નીતિશજીની આ પહેલ ખૂબ જ સારી છે. રાહુલજીએ એમ પણ કહ્યું કે નીતિશજીએ જે કહ્યું છે વિપક્ષોને એક કરવા માટે, એ એક ઐતિહાસિક પગલું છે. અને ખાસ તો નીતિશ કુમારે જે કહ્યું કે વિપક્ષી દળો એકજૂથ થઈને જો લડશે તો ભારતીય જનતા પાર્ટી 100થી ઓછી બેઠકો પર સમેટાઈ જશે 2024 લોકસભાની ચૂંટણીમાં. બીજું, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે યુપીએના કન્વીનર બનાવવામાં આવી શકે છે નીતિશ કુમારને. અને સવાલો ઘણા બધા, શું નીતિશ કુમાર વિપક્ષી પાર્ટીઓને કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે મનાવી શકશે? કારણ કે વિપક્ષી પાર્ટીઓનું નેતૃત્વ કોણ કરશે, આ સવાલનો જવાબ હજુ પણ મળ્યો નથી. ચર્ચા એક છે કે કોંગ્રેસ કરશે, પરંતુ હજુ ખુલીને આ મામલો સામે નથી આવ્યો. અને બીજી વસ્તુ એ પણ છે કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે, ત્યારે કોંગ્રેસ નેતૃત્વ કરે વિપક્ષી દળનું એ કેટલું જરૂરી. અને અલગ અલગ વિચારધારીવાળી પાર્ટીઓ શું એકજૂટ થઈ શકશે? શું આ એકજૂટ થયેલી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એટલે કે ભાજપની સરકારને 2024માં માત આપી શકશે? આવા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ જ સવાલોના જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે જોડાયા છે. અશોકજી, સ્વાગત છે આપનું. साथ ही दिल्ली थी वरिष्ठ पत्रकार डॉक्टर संजय तिवारी हमारे साथ जोड़ा. संजय जी, आपका भी स्वागत है हमारे लोकमंच कार्यक्रम में. અને સાથે વરિષ્ઠ નેતા ભારતીય જનતા પાર્ટીના એવા સંજીવ મહેતા અમારી સાથે જોડા છે. સંજીવજી, આપનું પણ સ્વાગત છે. જી અશોકજી, પહેલા તો શરૂઆત આપનાથી કરીશું કે જે પ્રમાણે વિપક્ષ એક થવાની જે કોશિશ કરી રહ્યો છે, સોનિયા ગાંધીએ જે પ્રમાણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા, નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા, અને ત્યારબાદ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી સાથે અને ખડગેજીના ઘરે મુલાકાત કરે છે અને એક સંકેત આપે છે એક થવાના. શું લાગે છે, વિપક્ષ એક થાય એવા સંકેત મળી રહ્યા છે બેઠકોથી? દિલીપભાઈ, સૌથી મોટી વસ્તુ આ છે કે વિરોધ પક્ષો કે વિપક્ષો એક થાય કે ના થાય અને કેટલા એક થાય, કેટલા નજીક આવે, એનો જે સૌથી મોટો દારોમદાર છે એ સત્તાધારી પાર્ટી ઉપર હોય છે. સત્તાધાર પાર્ટી ધારે તો વિરોધ પક્ષને એક રાખે અને એ ધારે તો એને વિપક્ષમાં અલગ અલગ પણ કરી શકે છે. દાખલા તરીકે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં વડાપ્રધાન શ્રી અને ગૃહપ્રધાન શ્રી અને આજે આખી પાર્ટી છે એ જે રીતે કિન્નાખોરી રાખીને સીબીઆઈ ને ઈડી નો ઉપયોગ કરી રહી છે, વિરોધ પક્ષોને ખતમ કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. એન કેન પ્રકારે લોકોને ખરીદવાનું, ડરાવવાનું, ધમકીઓ આપવાનું અને પછી કોઈ ગલત કામ કરી નાખીને સાથે લઈને એને માફી આપી દેવાનું. અને પછી એની સાથે સાથે જે ચારે બાજુ આપણી લોકતાંત્રિક સંસ્થાઓ, જે સોનિયા ગાંધીએ વાત કરી છે, બહુ સાચી વાત કરી છે કે લોકતાંત્રિક સંસ્થાઓનું અમૂલ્યન કરી દેવામાં આવી રહ્યું છે. તો એ બધી વસ્તુઓ એક થઈને વિરોધ પક્ષોને એ સંકેત આપી રહી છે કે તમારે એક થવું જ પડશે. એ સમયની માંગ છે, વક્તનો તકાજો છે કે વિરોધ પક્ષોને એક થવું પડશે. તમે યાદ કરો, 1977માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા, એક શક્તિશાળી વડાપ્રધાન હતા. હવે એમની સામે કોઈ લડી શકતો નહોતો. એ સમય ઉપર પોઝિશન એવી થઈ ગઈ કે બધા વિરોધ પક્ષો એક થઈ ગયા અને એક થયા તો જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયા. ને જયપ્રકાશ નારાયણે કોઈ માંગણી નહોતી કરી પણ બધાને એક કર્યા. એવી રીતે વાજપેયીના ટાઈમમાં પણ એક થયા અને પછી 2004માં વાજપેયી સાહેબ હતા ને એ સમય ઉપર શાઇનિંગ ઇન્ડિયા, શાઇનિંગ આખા હિન્દુસ્તાનમાં એક બહુ મોટો પ્રચાર હતો અને વાજપેયી સામે કોઈ બોલી શકતા નહોતા. છતાં પણ 2004માં તમામ લોકો એક થયા અને સૌથી વધારે
સીટો મળી કોંગ્રેસને, એ સોનિયાજીને ઓફર કરવામાં આવી તમે વડાપ્રધાન બનો, પણ એમને ડોક્ટર મનમોહન સિંહને બને. એટલે ટૂંકમાં આ જે વિરોધ પક્ષની એકતા છે એ બિલકુલ થશે, 100% થશે. એનું મુખ્ય કારણ છે વડાપ્રધાનનું સરમુખત્યારશાહી અને તાનાશાહી રૂપનું, અને હું સિવાય બીજો કોઈ નહીં, હું જ છું સરકારમાં, હું જ છું દેશમાં, હું જ ભારતનો પર્યાય છું, હું એટલે ભારત ભારત, એ પ્રકારની માનસિકતાના કારણે આ દેશના વિરોધ પક્ષે લોકશાહીની રક્ષા, બંધારણની રક્ષા કરવા માટે 101% એક થશે. અને એક થાય તો નિશ્ચિત રૂપે તમે સમજો કે 31% વોટ લેનારા, 1/3 વોટ મળ્યા છે 2019માં ભારતીય જનતા પાર્ટીને, 31% વોટ, અને એનડીએને 37% વોટ મેળવીને, અને હું તો એમ પણ કહું છું કે પોતે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરાજય થાય તો કોઈ આશ્ચર્ય નહીં થાય, કારણ કે એ દેશની લોકશાહીમાં ઇન્દિરા ગાંધી હારી ગયા છે, અટલ બિહારી વાજપેયી હારી ગયા છે, લાલકૃષ્ણ અડવાણી હારી ગયા છે, મોટા મોટા દાદા અને ખેરખાઓ પણ હારી ચુક્યા છે. તો मोदी साहब पर आमत एक है. चलो बिल्कुल डॉक्टर अजय तिवारी, जिस तरह जो अशोक जी ने बताया कि सरमुख्तियारशाही चल रही है, अगर सत्ताधारी पक्ष चाहे तो विपक्ष एक हो सकता है, एक उन्होंने जो बात की कि ईडी का दुरुपयोग हो रहा है, सीबीआई का दुरुपयोग हो रहा है. क्या लगता है कि बिहार के मुख्यमंत्री नीतीश कुमार और डेप्यूटी सीएम जो तेजस्वी यादव, दिल्ली में कांग्रेस के नेता राहुल गांधी से मुलाकात की, मल्लिकार्जुन खड़गे के घर पर यह मुलाकात हुई, क्या लगता है विपक्षी एकता पर जो बात हुई, बात बनेगी लगता है डॉक्टर अजय तिवारी? आदरणीय दिलीप जी, आपको नमस्कार करते हुए आपके चैनल के माध्यम से देश की 140 करोड़ की जनता को मैं प्रणाम करता हूं. और अशोक जी ने जो भी कहा मैंने बड़े ढंग से सुना है इसको जी. तो मुझे पता नहीं क्यों ऐसा लगता है कि वो पार्टी, जिस पार्टी ने देश की आजादी में अपना सहयोग और अपना परचम लहराया, और वो पार्टी कांग्रेस पार्टी जो बृहद पार्टी कहलाती थी, वह पार्टी जो कांग्रेस की एक अपनी हानक हुआ करती थी, और उस कांग्रेस पार्टी को आज गठबंधन की जरूरत पड़ रही है नरेंद्र मोदी को हराने के लिए, भारतीय जनता पार्टी को हराने के लिए. यानी कि कांग्रेस कहीं ना कहीं कमजोर हुई है, कहीं ना कहीं उसकी सोच में कमी हुई है, कहीं ना कहीं उसकी मेहनत में कमी हुई है. आप सोचिए, इसको देखकर लगता है आरएसएस जो देश की आजादी से पहले 1925 में पैदा हुई थी, जो 1925 में आरएसएस ने हिंदुत्व का बीड़ा उठाया था, उस हिंदुत्व के चर्चे को लेकर भारतीय जनता पार्टी आज 1980 में बनी, और 1980 में 10 साल तक जिसके पास 2 सीट नहीं हुआ करती थी, वह आज भारतीय जनता पार्टी भारत देश ही नहीं विश्व के कोने कोने में नरेंद्र मोदी के नाम को परचम लहराई है. इसका मतलब क्या है? इसका मतलब सिर्फ यही है कि कांग्रेस जो आज बड़ी पार्टी है, वो कहीं ना कहीं अपनी मेहनत से, अपनी सोच से, अपने व्यक्तित्व से कमजोर हुई है, जिससे नीतीश कुमार जैसे लोग, ममता बनर्जी जैसी लोग, शरद पवार जैसे लोग और तेजस्वी जैसे लोगों को गठबंधन बनाकर नरेंद्र मोदी को हराने का काम कर रही है. यदि कांग्रेस के लोग, कांग्रेस की सोच बहुत अच्छी जनता के प्रति होती तो शायद ये नहीं करना पड़ता. विपक्ष मजबूत होता है. कांग्रेस भारतीय जनता पार्टी से बहुत बड़ी पार्टी थी, लेकिन आज भारतीय जनता पार्टी इस देश की नंबर 1 पार्टी हो गई है. आदरणीय दिलीप जी, अशोक जी ने बहुत अच्छी बात कही कि इंदिरा गांधी का वहां जलवा इस देश ने देखा है जब वो प्रधानमंत्री थी और उन्होंने अपना काम किया है. लेकिन आज हमको इस बात की जरूरत है कि देश कैसे बढ़ेगा, देश कैसे संगठित होगा, देश कैसे अखंड होगा. और इस अखंडता में बिहार जैसे राज्य में जाति जनगणना करना, जातियों को 25,000 उपजाति और 2,000 जातियों को बांटना, और इस देश के अखंडता के लिए जो लड़ाई लड़ रहे हो, चाहे वो कोई हो, प्रत्येक व्यक्ति इस देश का भारतवासी है, और इस देश में प्रत्येक व्यक्ति को इस देश की अखंडता को मजबूत करने का अधिकार है. लेकिन क्या हो रहा है कांग्रेस में? खड़गे साहब को प्रधानमंत्री, प्रदेश अध्यक्ष बनाया गया, बहुत देर बाद बनाया गया, लेकिन खड़गे साहब से कर्नाटका जो जीत दिखा रही है कांग्रेस की,
और एक तरफ राजस्थान जो सचिन पायलट जैसे व्यक्ति को थाम नहीं पा रही है। अरे आप अशोक जी, आपने जो बोला है मुझे बड़ी खुशी हुई है, लेकिन आप ही सोचिए कि आपकी पार्टी के आरपीएन सिंह कितने कद्दावर नेता, ज्योतिरादित्य सिंधिया कितने कद्दावर नेता, जतिन प्रसाद ब्राह्मणों के मसीहा और कद्दावर नेता आपके साथ से छूट के चले गए, और आज सचिन पायलट जो राजेश पायलट जी के बेटे हैं उनको राजस्थान में अपनी ही पार्टी के खिलाफ धरना देना पड़ रहा है कि आप वसुंधरा राजे सिंधिया के खिलाफ कार्रवाई नहीं कर रहे हैं। भारतीय जनता पार्टी पर लोग आरोप लगाते हैं कि साहब ईडी भेज देती है, प्रशासन भेज देती है, सीबीआई भेज देती है। ईडी और सीबीआई को भेजना ये कोई बड़ी बात नहीं है। यदि आप बेईमान नहीं हैं, यदि आप चोर नहीं हैं, यदि आप घोटालेबाज नहीं हैं, तो ईडी और सीबीआई आए और जाए। अजय तिवारी, कांग्रेस जो कह रही है कि जब माना कि इंदिरा जी की हार हुई थी, वाजपेयी जी की हार हुई थी, तब ये ईडी सीबीआई का इतना दुरुपयोग नहीं हुआ था। जो कांग्रेस कह रहे हैं कि 95% जो ईडी सीबीआई के केस है वो विपक्ष के सामने है, ऐसा भूतकाल में नहीं था। दिलीप जी बिल्कुल ठीक कह रहे हैं आप, समय बदला है, आज लोग घृणा से काम कर रहे हैं। अगर घृणा से काम नहीं होता तो बिहार जैसा राज्य, वेस्ट बंगाल जैसा राज्य और राजस्थान जैसा राज्य आज जलता नहीं। ये जल रहा है, कोई झंडे में लोथड़ा बांध देता है, कोई बिहार में दंगा कर देता है। समय बदला है। इंदिरा गांधी भी याद होना चाहिए आदरणीय अशोक जी को कि इंदिरा गांधी को भी जब सन 1971 में बांग्लादेश और पाकिस्तान के खिलाफ व्यक्तियों की जरूरत थी, तो इंदिरा गांधी ने अटल बिहारी वाजपेयी को फोन करके ग्वालियर से मिलिट्री फोर्स के ट्रैक में बुलाकर आरएसएस का साथ लिया था। मैं तो ये जानता हूं कि 2024 का चुनाव नरेंद्र मोदी के लिए भी मुश्किल है और विपक्ष के लिए भी मुश्किल है। क्यों? क्योंकि इस देश का युवा, आज इस देश का युवा किसी कांग्रेस, किसी बीजेपी को नहीं जानता। वह यह जानता है कि युवा बेरोजगार क्यों है, युवा परेशान क्यों है, उस युवा के माता पिता आर्थिक स्थिति से डूब क्यों रहे हैं। यह सारी समस्याओं को यदि कांग्रेस विपक्ष पार्टी मजबूती से देशव्यापी आंदोलन की तरह उठाने का काम करती तो निश्चित तौर से कांग्रेस का फिर से परचम लहरता। चलो बिल्कुल अजय जी, मैं संजीव जी से भी थोड़ी बात करूं। संजीव मेहता, જે પ્રમાણે વાત થાય છે કે દેશનો યુવાન અત્યારે વિચારે કરે છે કે બીજેપીને નથી ઓળખતો કે કોંગ્રેસને નથી ઓળખતો, પરંતુ બેરોજગારી છે, ક્યાંક જે નોકરીઓ નથી મળતી, ક્યાંક મોંઘવારી છે, સાથે ભ્રષ્ટાચાર અને ખેડૂતોની જે દશા છે, આ મુદ્દાઓ 2024માં ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે અને વિપક્ષ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીને માત આપવાની તૈયારી કરી રહ્યું છે। સંજીવજી। એટલે આપણે જે કહ્યું એ જ મુદ્દે ભારતીય જનતા પાર્ટી સતત સંઘર્ષ કરીને નવા ભારતના નિર્માણ માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે। પણ આ જયારે વિપક્ષો એક થઈ રહ્યા છે ત્યારે મને પેલી પંક્તિઓ યાદ આવે છે કે સચ્ચાઈ છુપ नहीं सकती बनावट के उसूलों से, खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से। તમે વિચારો કે માન્ય અશોક પંજાબીજી 1977 ની વાત કરતા હતા અને જયપ્રકાશ નારાયણ ની વાત કરતા હતા। આમાં એકે જયપ્રકાશ નારાયણ જેવું દેખાય જ ખરું એમને? એકે ના દેખાય ભાઈ। એ તો કદાચ ભેગા થઈ જાય ને તો નરેન્દ્ર મોદીની કર્તૃત્વ ને નેતૃત્વ અને આકાંક્ષા, અભિલાષા અને ભવ્ય પ્લાન અને યુવાનોની લોકપ્રિયતાને જોઈને આ બધાને ભાગીને ભૂક્કો કરી દેવાની અમારી તૈયારી છે। જેમ કે ગુજરાતની અંદર અમારા પાર્ટી પ્રેસિડેન્ટે કીધું છે કે દરેક સીટ 5 લાખથી વધારે મતથી અમે જીતવાના છીએ, એવો અમને વિશ્વાસ છે ને એના માટે જબરદસ્ત અમે કામ કરી રહ્યા છીએ। એવી જ રીતે સમગ્ર બીજા રાજ્યોમાં પણ એ જ ગતિથી કામ થઈ રહ્યું છે। તમે કોંગ્રેસની વાત વિચારી જુઓ, કોંગ્રેસને કોઈ પ્રેમ કરતું નથી। આ એ જ નીતિશ અને એ જ પેલા ડેપ્યુટી સીએમ યાદવ છે જે રાહુલ ગાંધીને બેને મળવા ગયા છે અને બહાર આવીને એમ કહેતા હશે નીકળી પડ્યો છે પ્રધાનમંત્રી બનવા માટે। વૈચારિક તો કશું છે નહીં। આ સ્થિતિ છે આ લોકોના ગઠબંધનની।
કારણ કે આ લોકો ભ્રષ્ટાચારીઓની બારાત લઈને નીકળ્યા છે. લોકોમાં કોઈ મેસેજ જતો એવો નથી કે આ લોકો ભ્રષ્ટાચાર સામે લડવા જઈ રહ્યા છે, એવો મેસેજ નથી ભાઈ. એવો મેસેજ છે ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ રહ્યા છે ક્યાંક અમને તકલીફ ના પડે એટલા માટે. અને બીજી બાજુ પ્રચંડ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું. અને કેવું પ્રચંડ નેતૃત્વ, વિકાસનું બીજું નામ, સમસ્યાનું સમાધાન, નવા ભારતનું નિર્માણ, ગરીબોનું કલ્યાણ, યુવાનોના પ્રાણ, મહિલાઓ માટે ભાઈજાન, સમરસતાના પ્રહરી, ભારતના પ્રતીક, ભારતીયતાના પ્રતીક, કિસાનો માટે સન્માન અને દર્દીઓ માટે દવા, એના પર્યાય બની ગયા નરેન્દ્રભાઈ મોદીની સામે આ લડવા નીકળ્યા છે છાનગપતિયા કરીને, કે જે એકબીજાને છુપાઈ રહ્યા છે. અરે એમનામાં એકતા થવાની કોઈ શક્યતા નથી. એટલા માટે કે પેલા દીદી છે ને એ આ રાહુલ ગાંધી કે કોંગ્રેસ કે સોનિયાને પોતાના નેતા માનવા તૈયાર નથી. એ તો એમ જ કે છે કે આ લોકો કોંગ્રેસ, ભાજપ અને લેફ્ટ આ બધા બંગાળમાં તો એકબીજાના ભાઈજાન છે મારી સામે, આવું કે છે દીદી. આ બાજુ એનસીપી અને આ બાજુ ઉદ્ધવ ઠાકરે, એ બધા લોકો કોઈ સંમત નથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કે કોંગ્રેસના નેતૃત્વમાં. બાકી નીતિશ કુમાર તો પોતાને બચાવવા અવાત્યા મારે છે, કારણ કે નીતિશ કુમારના જે અંદરના જે બખેડા છે એ બહાર આવવાની તૈયારીમાં છે. થોડા સમય પછી તમે જોશો કે નીતિશનું સાચું ચરિત્ર બહાર આવશે, કારણ કે પલટુરામ તો છે જ, પણ પલટુરામે કેવા પલટા માર્યા છે એની વિગતો પણ બહાર આવશે. અને સમજી લેજો કે આ લોકો એમ રાહુલ ગાંધી એમ કે વિચારધારાની લડાઈ છે, તો કઈ વિચારધારાની લડાઈ છે? આ એ વિચારધારાવાળા લોકો છે કે જે રામના અસ્તિત્વમાં માનતા નથી. સર વિચારધારા એ છે સંજીવજી, વિચારધારા એ છે, તલાક પાછું લેવા માંગે છે સંજીવજી, વિચારધારા સંજીવજી, પુનઃ બહાલ કરવા માંગે છે. આ લોકો 35 એને ફરીથી દાખલ કરવા માંગે છે. આ લોકો દેશને ભારતીયતાની ઓળખ છુપી રાખવા માંગે છે. संजीव जी एक मिनट, अजय, डॉक्टर अजय तिवारी के क्या, अजय जी क्या कहेंगे, कुछ कहना चाहते हैं आप? संजीव जी को प्रणाम करते हुए कहना चाहता हूं कि भारतीय जनता पार्टी ने जिस तरह से अपना परचम लहराया है, निश्चित तौर से उसकी मेहनत का फल है, ये मैं मानता हूं। लेकिन इस मेहनत के पीछे जोशी जी का क्या किया, संजय जोशी का क्या किया, अडवाणी जी का क्या किया? इस परचम के पीछे और व्यक्तिगत जो व्यक्ति भारतीय जनता पार्टी के साथ जुड़े थे, उनके साथ क्या किया? आप सोचने की कोशिश करिए कि अगर हिंदुत्व की बात करते हैं तो क्रिश्चियन और हिंदू, मुस्लिम, सिख, इनका क्या होगा? क्या भारत देश धर्मनिरपेक्ष देश है? इस धर्मनिरपेक्ष देश में जिस तरह से एक व्यक्ति विशेष के साथ नियम होना चाहिए, वो हर व्यक्ति के साथ होना चाहिए। क्यों नहीं 2014 के बाद से दिल्ली जीत पाई भारतीय जनता पार्टी? आपके दिल्ली के नाक के नीचे भारतीय जनता पार्टी नहीं जीत पाई संजीव जी। सोचने की जरूरत है कि अरविंद केजरीवाल जो दिल्ली के मुख्यमंत्री हैं, उन्होंने क्या ऐसा किया? भारत देश में जिस तरह से हिंदू बाहुल्य, मुस्लिम बाहुल्य मामला बन रहा है, ठीक उसी तरह से प्रवासियों का जो जमावड़ा है, आज गुजरात में 6 करोड़ प्रवासी, महाराष्ट्र में 16 करोड़ प्रवासी, बंगाल में 13 करोड़ प्रवासी, आसाम में 11 करोड़ प्रवासी, दिल्ली में 3 करोड़ प्रवासी, और अन्य जगह भी प्रवासियों द्वारा राज्य का विकास हो रहा है। क्यों नहीं प्रवासियों की मदद की जाती? क्यों नहीं प्रवासियों के बारे में सोचा जाता? हाँ, मुझे खुशी है कि नरेंद्र मोदी ने अभी अभी प्रवासी श्रमिक कार्ड बनाना शुरू किया है। आज आपको सूचना मिली होगी नेशनल चैनल के माध्यम से, कई ऐसी राजनीतिक पार्टियों का राष्ट्रीय पार्टी का दर्जा छिन गया है, लेकिन आम आदमी पार्टी जो प्रवासियों के नाम पर जीत रही है, जो प्रवासियों के नाम पर दिल्ली जीत रही है, जो प्रवासियों के नाम पर पंजाब जीत चुकी है, जो प्रवासियों के नाम पर आपके ही गुजरात में घुस करके अपनी राष्ट्रीय पार्टी का परचम लहरा रही है, क्या आपको नहीं लगता संजीव जी कि भारत देश में नरेंद्र मोदी के नाम पर जीतने वाले भारतीय जनता पार्टी के सांसद, भारतीय जनता पार्टी के विधायक कुछ काम नहीं कर रहे हैं? एक अकेले नरेंद्र मोदी के नाम पर जीतकर इस देश को एक करने की बात करने वाला व्यक्ति चाहिए। कोरोना में क्या हाल हुआ? आपने इंजेक्शन बांटा, बिल्कुल ठीक है, लेकिन हर व्यक्ति को
नरेंद्र मोदी यदि परचम लहरा रहे हैं तो हर व्यक्ति को नरेंद्र मोदी की तरह काम करना चाहिए, मेरा ऐसा मानना है संजीव બિલકુલ जी। બિલકુલ અશોકજી જે પ્રમાણે વિપક્ષ એક થઈ રહ્યું છે પણ જે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, જે વિકાસની વાતો છે દરેક રાજ્યોમાં, તમને નથી લાગતું કે આ જે અલગ અલગ વિચારધારા વાળા જે પક્ષો છે એમાં ઘણા તો પ્રાદેશિક પક્ષો છે, એ કેવી રીતે આટલા મોટા સંગઠનને ને આટલા મોટા ચહેરાને, અને બીજું કે નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ થાય તો પરિણામ શું આવી શકે, જે આપ સારી રીતે જાણી શકો છો? જો એક વસ્તુ સમજી લો, જેમ મેં સંજીવભાઈને વાત કરી ને એમ એમનો જવાબ આપું છું કે મોદી છે તો મુમકિન છે. એટલે આમાં જે એમને એમ કહે ને સચ્ચાઈ છુપ નહીં सकती, હવે હકીકત આ છે કે સચ્ચાઈ છુપ सकती है झूठे असूलों से और खुशबू आ भी सकती है कागज के फूलों से. મોદી રાજમાં એ સંભવ થઈ રહ્યું છે. આ વિચારધારાની રાહુલ લડાઈ અખ્તર છે. છાંટશો તમે, રાહુલ અખ્તર. એ જે વોર છે, વોર ઓફ આઈડિયોલોજી, આ વિચારધારાની લડાઈ છે. રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીની લડાઈ નથી. આ જ લડાઈની અંદર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં સમગ્ર ભારત રાષ્ટ્રને સોંપી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે. હિન્દુત્વના નામથી દેશની અંદર ધાર્મિક વિભાજન કરી દેવામાં આવી રહ્યું છે અને ભારતના સંવિધાનને ખત્મ કરીને એની જગ્યા ઉપર નવું સંવિધાન લાવવાના પ્રયત્નો કર્યા છે. તમામ જ્યુડિશિયરી, સાહેબ, તમામ કોંગ્રેસ પ્રકારની ક્યાં છે? આ રાજનીતિ છે, અશોકભાઈ. કરી દેવામાં આવે છે અને વન મેન ડિક્ટેટરશિપ ચાલી રહ્યું છે. સાંભળો, જે બધું થઈ રહ્યું છે, सच्चाई छुप सकती है मोदी जी के असूलों से और खुशबू आ सकती है मोदी के कागज के फूलों से. આ જે બધી વસ્તુઓ છે ને સંભવ છે દિલીપભાઈ, અને થઈ રહ્યું છે. આ વિરોધ પક્ષોની જે લડાઈ છે એ લડાઈ શાની લડાઈ છે? આ લડાઈ આ ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે છે. ક્યાં છે બેરોજગારી? બેરોજગારીનો દર ક્યાં સુધી પહોંચી ગયો છે? મોંઘવારી ક્યાં સુધી પહોંચી ગઈ છે? અને મુઠ્ઠીભર ઉદ્યોગપતિને ખુશ કરવા માટે તમે એક પછી એક રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનું શરૂ કરી દો. પબ્લિક સેક્ટરને વેચીને ખાનગીકરણના નામે તમે 5-10 ઉદ્યોગપતિઓના ઘર ભરી દો. બાકી લોકો તમે, હું દાવા સાથે કહું છું, તિવારી સાહેબ અને સંજીવજી બંને જણાને, કે છેલ્લા 7 વર્ષની અંદર મોદી સાહેબના વડાપ્રધાન બન્યા પછી 20% પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા બિલો પોવર્ટી લાઈન થઈ ગઈ છે. ગરીબીની રેખાથી નીચે લોકો જઈ રહ્યા છે અને સંપત્તિ એક જગ્યા ભેગી થઈ રહી છે. જે અસમાનતા છે, અમીર અને ગરીબની અસમાનતા, એક અમીરોનો હિન્દુસ્તાન અને ગરીબોનો હિન્દુસ્તાન, આ દેશની અંદર અમીરી ગરીબીની અસમાનતા, ધાર્મિક અસમાનતા આ ઉભી કરવામાં આવી રહી છે. સંજીવજીનો ખુલાસો લઈ લો. સંજીવજી, સમયની મર્યાદા છે, પરંતુ જે પ્રમાણે લોકશાહી ધરાશાયી થઈ છે આવો આક્ષેપ થાય છે. સર एक सेकंड का टाइम मुझे भी दीजिएगा. अजय जी समय की बहुत मर्यादा है, पाबंदी है, पर લોકશાહી મજબૂત થઈ રહી છે અને લોકશાહી મજબૂત થવાના ભાગરૂપે આ ભારત આગળ વધી રહ્યું છે. તમે જુઓ કે મને તિવારીજી બધા બહુને યાદ કરે, પણ કોંગ્રેસે તો સરદાર પટેલને છોડ્યા નથી, સુભાષચંદ્ર બોઝને છોડ્યા નથી. અને બીજી વાત કહું કે અરવિંદ કેજરીવાલની વાત સાહેબ કરો છો ને આપ, તો આપણે વાત કરું કે રેવડી કલ્ચર અને મુસ્લિમ તુષ્ટિકરણથી કેજરીવાલ જીતે છે દિલ્હીમાં, એનાથી વિશેષ કશું નથી ભાઈ. અને હું આપને કહી દઉં કે આજનો ચર્ચાનો વિષય વિપક્ષી એકતાનો છે. અને વિપક્ષી એકતા કોઈ પણ સંજોગોમાં થઈ શકે એમ નથી, કારણ કે કોંગ્રેસને આ નેતા તરીકે આ લોકો સ્વીકારે એમ જ નથી, કારણ કે કોંગ્રેસ પોતે જ તૂટી ગઈ છે. કોંગ્રેસમાં તો જુઓ કેટલા બધા ખાડા છે. સંદીપ દીક્ષિતને મેળ પડતો નથી, ભાગી રહ્યું છે. કોંગ્રેસ નથી, કોણ કરશે? संजीव जी प्लीज आखिरी टिप्पणी. संजय तिवारी, डॉक्टर संजय तिवारी, आखिरी टिप्पणी. सच्चाई छुप सकती है झूठे असूलों से. पत्रकार महोदय, हम राजनीतिक विश्लेषक समाज के लिए आवाज उठाते हैं, समाज के लिए बोलते हैं, और दोनों महानुभावों ने बड़ी अच्छी कविताएं पढ़ी हैं. तो मैं कहना चाहता हूं कि ऐ कलम रुक के चल, आगे अदब का मुकाम है, और तेरी इस नोक के नीचे मेरे भारत देश के 140 करोड़ जनता का नाम है. और हर चलो बहुत शुक्रिया अजय जी, बहुत शुक्रिया. बहुत अच्छी बात आपने भी बताई. પણ જે પ્રમાણે વિપક્ષ એક થઈ રહ્યું છે ને, ક્યાંક જે લોકશાહી ધરાશાયી થઈ છે, સરમુખત્યારશાહી ચાલે છે, ત્રણેય સ્તંભ ધરાશાયી થયા છે અને વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે છે. આવા આક્ષેપો વચ્ચે મોંઘવારી, બેકારી અને ખેડૂતોના મુદ્દે, ભ્રષ્ટાચારના મુદ્દે જયારે વિપક્ષ એક થઈને નરેન્દ્ર મોદી સરકારને માત આપવા 2024માં તૈયાર થયું છે, ત્યારે જોવાનું રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ, ચહેરો અને સંગઠનનું જે આખું માળખું છે એને વિપક્ષ કેવી રીતે માત આપશે. હજુ ઘણો સમય છે, કહેવું વહેલું છે, પણ આવનારા દિવસોમાં ઘણા બધા રાજકીય સમીકરણો હજુ પણ બદલાઈ શકે છે, કારણ કે આ
પોલિટિક્સ છે. ચર્ચાનું સમાપન કરે છે અશોક પંજાબી, અજય તિવારી, સંજીવ મહેતા, ત્રણે જોડાયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતો આજની ચર્ચા, આજનો મુદ્દો. ફરી મળીશું નવી ચર્ચા, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.